ભરૂચ જિલ્લામાં આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં મનરેગા યોજનામાં 7.30 કરોડના કૌભાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના બાદ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે શ્રમિકોના નિવેદન લેવાની શરૂઆત થઈ છે. પોલીસને આગળ વધતી તપાસમાં શ્રમજીવીઓના ખાતામાં પૈસા જમા થયા છે કે કેમ અને નાણાકીય વ્યવહાર કોણ કરતું હતું સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. ફરિયાદ નોંધાયા બાદ હજી પણ વેરાવળની જલારામ અને મુરલીધર એજન્સીના મુખ્ય સંચાલકો હજી ફરાર છે. આમોદ અને જંબુસર તાલુકામાં ગામડાઓમાં રસ્તાઓના માટી અને મેટલના કામમાં ઓછું મેટલ વાપરી તથા કોરી સ્પોઇલ તો બિલકુલ જ નહીં વાપરીને કામ પૂર્ણ થયેલા બતાવી સરકાર પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. હાંસોટ તાલુકામાં ઓછા મેટલની જગ્યાએ વધારે મેટલના બિલ મંજૂર કરાવી દેવાયા છે. DRDA વિભાગની તપાસમાં કૌભાંડ સામે આવતા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વેરાવળની બંને એજન્સીઓએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ અનેક વિકાસના કામો કર્યા છે. મનરેગા યોજનામાં શ્રમિકોને ચૂકવવામાં આવેલા મહેનતાણાની વિગતો મેળવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે શ્રમિકોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ કૌભાંડમાં વધુ કયા નામ આવે છે તે જોવું રહ્યું.